ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હા, કેવું હવે આમ મને કંઈક ઉકાળો પાછો બનાવી દો એટલે આમ મજા આવી જાય, પાછી તાકાત આવી જાય. હા, ઉકાળો તાકાત આવે કે ન આવે ન આવે આમ તો કંઈક બનાવી દો જેમ આમ તમે બધા સજેસ્ટ કરો કે આમ શરદી ને એવું થાય ને તો હું ખાવું જોઈએ. તાકાત થોડી આવે ઉકાળાથી તો શરદી માટે કઈ તાકાત આવે કે શરદી માટે તાકાત આપોઆપ આવી જાય ને. કોમન સેન્સ છે. મારી મમ્મી પાસે કોમન સેન્સ જ નથી. બોલો, હમણાં છે ને પાછું એ રિવર્સ કરશે, ઉનો રિવર્સ થાય. પછી એમ કહેશે કે કોમન સેન્સ નહોતી જ એટલે જ તમને આવડા મોટા કરી દીધા એમ. તો ક્યાંક રખડતા હોત કા. આ બધી મમ્મીઓનો એક જ ડાયલોગ હોય. હે, તડકો નીકળો સીટી યાર, વરસાદ આવવાનો હતો કાલે, મજા આવી ગયો. એટલું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું ને કાલે. હે, અને મમ્મીને તો હું મજા આવી ગઈ કઈ કાલ. હે, માથે ટબ ઓઢીને આમથી આમ ઢાબા માટા મારતા હતા. ફૂલ મજા આવી ગઈ. મજા કરી નીચે આવી નાસ્તો કરી લીધો એટલે બાકાજી કે. હા, અને પાછું હાઈન પડી ને ત્યાં જમવાનું ટાણું થયું. ત્યાં 3 જગ્યાએથી અમારે ભોગ આવી ગયો. એક જગ્યાએથી વડાપાવ આવ્યા, એક જગ્યાએ બટેકા ભૂંગળા આવ્યા, એક જગ્યાએથી આવ્યો ઢોસા મૈસૂર ઢોસો. અને અમે ઓળો બનાવ્યો. મજા પડી ગઈ અમને કાલે. ફૂલ વાતાવરણ એટલું મસ્ત ઠંડુ હતું ને એમાં ફૂલ મજા આવી ગઈ. હા, તે ખાવાનું ચાલુ. જો કે પેલો ઓલો વરસાદ આવ્યો હતો ને રાતે 3 વાગે, ખબર પેલો જ ત્યારથી જ બધે ખાવાનું ચાલુ કરી દીધું. ભલે એ પછી એટલી ગરમી પડી. શું કે ગરમી? ઈ તો પંખો બંધ છે એટલે. ઈ તો આજ વરસાદ નથી ને એટલે. બાકી કાલે તો એટલું ઠંડુ વાતાવરણ હતું ને 2 પંખા બંધ રાખવા પડતા. પછી આ પંખાની આપણી સિસ્ટમ હે, ખબર મમ્મી તને? તમે ધીમો કરો ને તો ધીમો નો ધીમો કરો ને તો બંધ થઈ જાય. ખાલી ફૂલ જ રહી 2 પંખા. હે, હા, ધીમો કરો ને તો ધીમો નો થાય. હા, પંખા ફૂલ બાકાજીકી કરે. શિયાળામાં ચોમાસામાં બંધ રાખવા પડે ક્યારેક. આપને એમ થાય થોડુંક આમ ધીમો તો ફેરવી, પણ આ ધીમા હાવ બંધ થઈ જાય, વાંધો નહીં આવે. કેમ આમ તમારે વરસાદ આવે છે તો ખબર નહીં. આમ અમારે મારા નાની બિચારા છે ને સ્વર્ગગમન થઈ ગયું એમનું. નકર મારે એમને પૂછવું તો આને ગળથું થી નાખી છે સાફ સફાઈ બધી. આમ તમારે 5 મિનિટ નો થાય ને આમ કરવા પોગી જ ગયા સાફ સફાઈ. અને ગમે કોને ખબર હું હોય છે ને એટલે બધો આવી બિચારા વહી ગયા એને હું હેરાન કરવા. મારા માસીઓને આવું પૂછવું તો થાય. મોટા માસી હે બધા એને. હે મમ્મી એને જવું બધાને પૂછવું પડે મને. હે કે આને શું તમે આવું બધું હું ખવડાવ્યું હતું, હું પાઈ દીધું હતું કે આને સાફ સફાઈ આટલી બધી ગમે. ઈ તો મને ન ખબર હોય. હવા ન થાય ને આપડે આમ હજી આમ હું નીંદરમાં ઉઠીને આવે ને બેઠો હોય પેલા આમ થોડો ભાનમાં આવું ને ત્યાં લાગી ત્યાં તો મમ્મી આમ સોફે ચડીને આમ ઝાપટ ઝુપટ કરવા જ મીંડા હોય. આપને એમ થાય શું કરે, થપ ચાલુ જ હોય એનું. ક્યાં જાઉં છે? ડોલ લેવા. ડોલ હારે કઈક બીજું લેતા હોય ને, ડ્રેગન ફ્રૂટ, કીવી, એનાથી થોડીક તાકાત આવે શરીર. મમ્મી હાલતા ભૂલી ગઈ. મમ્મી હાલતા ભૂલી ગઈ. મને જેથી ગાડી આવડી ગઈ ને હે શીખવાડી દે. પપ્પા એક હાથે હાકે જ છે, તું હાકી એક મમ્મી હરખા મોઈ. હા, હાલતા શીખવાડી દે. કાઈ હાલો ક્લાસીસ રાખે હે. હા, હાલતા નહીં એક કેજો મને, મારે જાવું છે, મને હાલતા નથી આવડતું ભાઈ. અમારા છોકરા એમ કે મમ્મી હાલવાનું ભૂલી ગઈ. જો કે ક્લાસીસ હોય ને તો કેજો. એક બેન હે
એક્ટિવા શીખવી એક્ટિવા નથી શીખવી, હાલતા શીખવું છે. એ તો હું જ શીખવાડી દઈ પાપા ના, ના, પપ્પા મારે કોઈ classes રાખતું હોય ને તો કહેજો ભાઈ. હા તો હવે ખરીદી થઈ ગઈ મમ્મીને બાલટી નહીં બાલટી હિન્દીમાં આવી જાય ઘણી વાર ડોલ ને ખરીદી કરી લીધી મમ્મીએ અને આયરો એક બીજી વસ્તુ લઈ લીધી જોઈ લ્યો છત્રી અને છત્રી જો કેટલી મોટી છે એ તો જો તારી size ની લીધી. હા રાઈટ પ્રમાણે લીધી મમ્મીએ છત્રી એટલે પલળો નહીં ને હા અને ડોલ લઈ લીધી હે હા જોઈ લે હવે આ નાની ડોઈ લે હે ને ટાંકામાં પાણી ઉલેચી ને રોડ ધોયા રાખશે હવે એની જ મજા આવશે એટલે જ લીધી એમ હા તો હવે આગળ શું કરવાનું હવે આગળ કાઈ નહીં આને મૂકી આવું એને ઠેકાણે હા અને પછી રસોઈનો ટાઈમ થઈ ગયો રસોઈ મંડી બનાવવા. ઓકે રસોઈ બનાવવા માંડો બીજું શું હોય તો જો ભાઈ એટલો મસ્ત વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે કાલના ટાણે જ જોઈ શકો છો તમે અત્યારે અહીંથી તો જો કે નહીં દેખાય તમને થઈ ગયો એવું લાગે. હા ધીમો થઈ ગયો એવું લાગે છે મમ્મીને અને અહીંયા મમ્મીનો ચા પણ તૈયાર થઈ ગયો છે મમ્મી શું બોલતો है गरणी ढूंढी जा रही है और इतने बड़े वासण के ढेर में गरणी मिलेगी नहीं ऐसा लगता है उनको मेरे मदद की जरूरत पड़ेगी या नहीं पड़ेगी क्या लगता है मम्मी आपको मेरी मदद की जरूरत पड़ेगी इधर देखो इधर है नहीं पड़ेगी ऐसा बोल रहा है और इधर मम्मी का चाय भी वो हो गया है उकड़ गया है और उनको गरणी मिल गई फाइनली मल गई हाँ मल गई फाइनली ये અને રકાબી પણ મળી ગઈ છે તો હવે મમ્મી ચા પીશે અને આપણે આપણી જગ્યા ગ્રહણ કરશું અને વરસાદ પાછો વહેતો હોય એવું લાગે છે હા છોકરા એટલા મસ્ત નાઈ છે ને અમે આવડા હોત ને તો ત્યારે રોડે ચડી ગયા નાવા મજા આવી જાત હું હજી મમ્મીને કહી રહ્યો હું નહીં આમ રોડે જાત એમ નાવા કેવી મજા આવત ન આવત આવે જ ને કા આવે જ ને યાર કાંઈ ને હાલો મમ્મી ચા પી લે અને આપણે કંઈક બાકા જીકી કરી લઈ ચા ઢોળા હે આ હા હા કરવામાં એને તો મજા કરવી જ છે અમે આવડા હતા ત્યારે અમે આવી રીતે રોડ ઉપર નાવા બેસી જતા હા મમ્મી જાતા ને અમે એ તો મેં જોયું પણ મને પાણી એક થોડું ગરમ કરી દો પછી ચા પીને હા અત્યારે નહીં ચા પી લ્યો પહેલાં તમારો પછી કરી દેજો નિરાય પીવું છે કોગળા નથી કરવા હા કરી દઉં નકર પછી મારો મગજ ગયો ને તો આમ જો ના ના તારે આવવાનું જ